બાબર તાલુકાના મીઠા આનંદપુરા ગામે હનુમાનજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરવામાં આવી। બનાસકાંઠા જિલ્લાના મીઠા આનંદપુરા ગામે હનુમાનજીને ગોગા મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરવામાં આવી। આ મંદિરમાં આશરે 50 વર્ષ જૂનું હોવાનું મનાઈ રહ્યું છે અને આશરે 30 વર્ષથી દીવો અગરબત્તી કરવામાં આવતી અને આજરોજ હનુમાન દાદા અને ગોગા મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। આ કાર્યક્રમ આનંદપુરા મિત્ર મંડળ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો। આ પ્રતિષ્ઠામાં ગ્રામ લોકો મોટી સંખ્યામાં આવ્યા હતા। रिपोर्टर सुनीलभाई गोकलाणी, भाबर, बनासकांठा। मीठा गामनी अंदर जे हनुमान दादाનું મંદિર છે અને ગોગા બાપાનો જેનો ઇતિહાસ એક અમારા વડાઓ કહેતા કે 1000 વર્ષના પહેલાંથી અમે પેઢીથી પેઢી જાણીએ છીએ એવું જૂનું પુરાણી મંદિર છે, જેને અહીં અમારા મીઠા ગામની અંદર લગભગ આ 31મો વર્ષ છે, જેનો શ્રાવણ મહિનો આવે એટલે જેની અખંડ જ્યોત ગોગા બાબાની અને હનુમાન દાદાની અખંડ જ્યોત ચાલુ રહે છે અને જેના પૂજારી અમારા મેરુદાસ ભગત એની પૂજા પાઠ કરે છે। અને અહીંયા છેલ્લા 31 વર્ષથી અમાવાસ્યાને દિવસે એટલે કે શ્રાવણ મહિનો પૂરો થાય એટલે અમાવાસ્યાના દિવસે આખું મીઠા ગામ અને ગામ ખારા ગામ, ખડોસણ ગામ, જાસનવાડા ગામ સમસ્ત ગામ મળી અને જમણવાર કરીએ છીએ। અને જેને જૂનું મંદિર હતું પુરાણી એ મંદિર અલગ કરી અને નવું મંદિર બનાવેલ છે, જેમાં મીઠા ગામ, આખું મીઠા ગામ, ખારા, ખડોસણ અને જાસનવાડા અને અન્ય ગામોનો પણ અંદર સહયોગ મળેલ છે, જેનો આજે પ્રાણ પ્રતિષ્ઠા હનુમાન દાદાની અને ગોગા બાપાની આજે પ્રાણ પ્રતિષ્ઠા થયેલ છે। અને આખું ગામ અને શેમાળાના ગામ, ખારા, ખડોસણ, જાસનવાડા અને અન્ય ગામો, સગાવાલા, સંતો, મંતો, ભક્તો બહુ મોટી સંખ્યામાં 4 થી 5000 માણસો ભેગા થઈ અને જેનો જમણવાર કરેલ છે। બોલો હનુમાન।